Hello friends, welcome to the channel. This is the second video of the basics of Indian stock market. This is part 2. In this section we are going to discuss different type of ratios. For example, price to earning ratio, price to book ratio, face value and many other parameters from which we can decide whether the stock is good or bad, or either company is performing good or bad. So let's see in the detail. First of all, let us discuss about the face value. Face value શું છે? તો face value of a share is the original cost of a stock. It is just a reference value. બેઝિકલી ફેસ વેલ્યુ શું છે? તો જ્યારે કોઈ કંપની માર્કેટમાં લિસ્ટેડ થાય છે ત્યારે એની એક પર્ટિક્યુલર પ્રાઇસ હોય છે, પણ રેફરન્સ પ્રાઇસ તરીકે એક પ્રાઇસ લેવામાં આવે છે જે 10 રૂપિયા હોય છે, એને ફેસ વેલ્યુ કહેવાય છે. ફેસ વેલ્યુનું સિગ્નિફિકન્સ શું છે? તો ફેસ વેલ્યુના ઉપરથી આપણે ડિવિડન્ડ અને પ્લસ બોનસ અને સ્પ્લિટ આ ડિસાઇડ થાય છે. જેમ કે ઘણી કંપનીઓમાં એવું જોવા મળતું હોય છે કે 60% ડિવિડન્ડ આપ્યું, તો જો ફેસ વેલ્યુ 10, કોઈ સ્ટોકની ફેસ વેલ્યુ 10 હોય અને 60% ડિવિડન્ડ આપે છે, એનો મતલબ 10ના 60% ડિવિડન્ડ આપે છે, મતલબ 6 રૂપિયા ડિવિડન્ડ આપે છે. ઇનકેસ કોઈ સ્ટોકની ફેસ વેલ્યુ 1 રૂપિયો છે અને 1000% ડિવિડન્ડ બતાવે છે, તો 1 રૂપિયાના 1000%, 1 રૂપિયાના 1000% એટલે 10 રૂપિયા, તો 10 રૂપિયા ડિવિડન્ડ આપ્યું કહેવાશે એ કંપનીએ. ફેસ વેલ્યુમાં ક્યારેક ફરક આવે છે, મતલબ કોઈ કંપનીની ફેસ વેલ્યુ પહેલાં કોઈ ટાઈમ પહેલાં 10 હશે, અત્યારે 5 થઈ ગઈ હશે, ક્યારેક એની પછી 2 થઈ ગઈ હશે, કોઈની 1 પણ હશે. ઇનિશિયલી એ 10 હોય છે. ત્યારબાદ જો સ્ટોક સ્પ્લિટ થાય, સ્ટોક સ્પ્લિટ એક એવી પ્રક્રિયા છે કે જેની અંદર ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટોકની પ્રાઇસ 1000 રૂપિયા છે અને કોઈ સ્ટોકને 1:2માં સ્પ્લિટ કરવામાં આવે છે. એનો મતલબ એવો થયો કે સ્ટોકની પ્રાઇસ હાફ થઈ જશે, શેર હોલ્ડર્સને એક શેરની સામે 2 શેર મળશે એ જ કંપનીના, અને ફેસ વેલ્યુ 10ની જગ્યાએ 5 થઈ જશે, એટલે હાફ થઈ જશે. ઓવરઓલ તમે ગુણાકાર કરશો બધાનો, મલ્ટિપ્લિકેશન કરશો તો જે વેલ્યુ રહેશે એ સેમ રહેશે. જેમ કે નંબર ઓફ સ્ટોક્સ ઇન્ટુ પ્રાઇસ કરશો, જે પહેલાં સ્પ્લિટ પહેલાં હતું ને સ્પ્લિટ પછી હતું એ સેમ રહેશે. ફોર એક્ઝામ્પલ 100 શેર માર્કેટમાં હોય કોઈ કંપનીના અને 100 રૂપિયા ભાવ ચાલતો હોય, તો એની ટોટલ વેલ્યુ થઈ 10,000 રૂપિયા. ઇનકેસ સ્ટોક સ્પ્લિટ થાય છે 1:2માં, તો શેર હોલ્ડરો પાસે 100 શેરના 200 શેર થઈ જશે અને સ્ટોકની પ્રાઇસ 50 રૂપિયા થઈ જશે. તો ઓવરઓલ 50 × 200 એ 10,000 રૂપિયા થશે. એટલે જે ટોટલ માર્કેટ કેપ રહેશે કંપનીનું એ ઓવરઓલ સેમ જ રહેશે, બટ જે એની ફેસ વેલ્યુ હશે એ હાફ થઈ જશે. બટ ઇન કેસ ઓફ બોનસ, ઘણી વખત કંપની બોનસ પણ ડિક્લેર કરતી હોય છે. બોનસ ઇન ધ સેન્સ ઓફ સ્ટોક સ્પ્લિટ જ, બટ બોનસની અંદર ફેસ વેલ્યુ સેમ રહે છે, મતલબ 10ની 10 જ રહે છે, અને સામે બોનસ 1:2, 2:3, 1:3, 1:5 જે પણ આપ્યું હોય એ એક શેરની સામે 5 શેર, 2ની સામે 5 શેર એ થશે, બટ જે એની ફેસ વેલ્યુ છે એ એઝ ઇટ ઇઝ રહેશે. તો ફેસ વેલ્યુ મેઇનલી ડિવિડન્ડ કેલ્ક્યુલેટ કરવા માટે અને સ્પ્લિટના ટાઈમે કન્સિડર કરતા હોઈએ છીએ. એના સિવાય ફેસ વેલ્યુનું કન્સિડરેશન કોઈ જગ્યાએ આવતું નથી. બુક વેલ્યુ. બુક વેલ્યુ શું છે? કંપનીઝ બુક વેલ્યુ ઇઝ ઇટ્સ ટોટલ એસેટ માઇનસ ઇનટેન્જિબલ એસેટ એન્ડ લાયબિલિટીઝ. ફોર એક્ઝામ્પલ કોઈ કંપની રન કરે છે, એ કંપની પાસે ટોટલ 50,000ની એસેટ છે, એની ઉપર 10,000ની લોન છે, અને અમુક એવી લાયબિલિટીઝ છે કે જે એને ચૂકવવાની છે. તો ફોર એક્ઝામ્પલ એ 20,000 રૂપિયા છે, તો 50,000 માઇનસ 20,000 રૂપિયા એટલે 30,000 રૂપિયા એ કંપનીની બુક વેલ્યુ થઈ, કે જે ખરેખર આજે કંપનીને વેચવામાં આવે તો કંપનીના એટલા રૂપિયા તમને મળી શકે, કંપનીના માલિકને એટલા રૂપિયા મળી શકે, એ કંપનીની બુક વેલ્યુ થઈ. હવે ફોર એક્ઝામ્પલ એ કંપનીએ 100 શેર બહાર પાડેલા છે, તો કંપનીની બુક વેલ્યુ પર શેર કેટલી થશે? તો 30,000 એની બુક વેલ્યુ છે, ડિવાઇડેડ બાય 100 શેર, મતલબ 300 રૂપિયા એ એની બુક વેલ્યુ થઈ પર શેર. આગળ જતાં બુક વેલ્યુ યુઝ થશે એક રેશિયોમાં પ્રાઇસ ટુ બુક વેલ્યુની અંદર. પ્રાઇસ ટુ P/B, પ્રાઇસ ટુ બુક વેલ્યુ. તો પ્રાઇસ ટુ બુક વેલ્યુ રેશિયો ઓફ ધ માર્કેટ વેલ્યુ ઓફ એ કંપની શેર ઓવર ઇટ્સ બુક વેલ્યુ ઓફ ઇક્વિટી. જે મેં આગળ તમને બુક વેલ્યુનો જે કન્સેપ્ટ સમજાવ્યો, કોઈ સ્ટોક 2,000 રૂપિયા પર ટ્રેડ થાય છે અને એ કંપનીની બુક વેલ્યુ 200 રૂપિયા છે, તો પ્રાઇસ ટુ બુક વેલ્યુ 2,000 ડિવાઇડેડ બાય 200 ઇઝ ઇક્વલ ટુ 10, એટલે પ્રાઇસની બુક વેલ્યુ 10 છે. પ્રાઇસ ટુ બુક વેલ્યુ એ શું બતાવે છે? એવું બતાવે છે કે કંપનીની જે એસેટ છે એ 200 રૂપિયાની છે પર શેર,
બટ કંપનીનો શેર છે એ 2000 રૂપિયા પર ટ્રેડ કરે છે, તો એ 10 ગણી કિંમત પર ટ્રેડ કરે છે. પ્રાઇસ ટુ બુક વેલ્યુ આ વસ્તુ બતાવે છે. ઘણી વખત કોઈ સ્ટોકની અંદર સારું એવું કરેક્શન આવે તો બુક વેલ્યુ બિલો 1 જતી રહે છે. મતલબ જે ખરેખર કંપની પાસે જે એસેટ છે એના કરતાં કંપનીની પ્રાઇસ, કંપનીના જે શેરની પ્રાઇસ છે એ ઓછી થઈ જતી હોય છે. તો પ્રાઇસ ટુ બુક વેલ્યુ એક સારો મેજર છે કંપનીને પરફોર્મન્સને મેઝર કરવાનો. નેક્સ્ટ છે EPS, અર્નિંગ પર શેર. અર્નિંગ પર શેર, નેટ ઇન્કમ આફ્ટર ટેક્સ ટોટલ નંબર ઓફ આઉટસ્ટેન્ડિંગ શેર ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ આઉટસ્ટેન્ડિંગ શેર. અર્નિંગ પર શેર એટલે એક ઇક્વિટી શેર પર કેટલું અર્નિંગ છે કંપનીનું, એ અર્નિંગ પર શેર બધા. આ બહુ ઇમ્પોર્ટન્ટ રેશિયો છે, કેમ કે આના પરથી આપણે કંપનીનું પરફોર્મન્સ ઇન ફ્યુચર અને પાસ્ટ રિલેટ કરીને કંપની ફંડામેન્ટલી કેવી છે ડિસાઇડ કરી શકીએ છીએ અર્નિંગ પર શેર પરથી. કંપની નેટ ઇન્કમ આફ્ટર ટેક્સ એટલે કંપની ફોર એક્ઝામ્પલ 2000 કરોડ રૂપિયાનો પ્રોફિટ કરે છે, તો એ પ્રોફિટની અંદર ઇન્ટરેસ્ટ ઇન્વોલ્વ હશે જે ચૂકવવાનું હશે, બીજી કોઈ લાયબિલિટી હશે જે ચૂકવવાની હશે. આફ્ટર ટેક્સ એને એમાંથી કટ કરવાનો હશે. એના પછી જે વધે છે નેટ ઇન્કમ, નેટ પ્રોફિટ બધું જ માઇનસ થઈ ગયા પછી જે લાસ્ટમાં જે વધે છે જે પ્રોફિટ, એના ડિવાઇડેડ બાય માર્કેટમાં કંપનીના કેટલા શેર છે એના પરથી આપણે કહી શકીએ કે અર્નિંગ પર શેર આ સ્ટોકનું આટલું છે. ફોર એક્ઝામ્પલ આ ક્વાર્ટરની અંદર આ સ્ટોકનું આટલું અર્નિંગ પર શેર છે, તો નેક્સ્ટ ક્વાર્ટરમાં જો આટલું આવે તો એ કંપનીનું કમ્પેરિઝન કરી શકીએ આપણે કે કંપની સારું પરફોર્મ કરે છે, ખરાબ પરફોર્મ કરે છે. P/E રેશિયો બહુ ઇમ્પોર્ટન્ટ રેશિયો છે. જેમ P/B જોયો આપણે પ્રાઇસ ટુ બુક વેલ્યુ, રીતે પ્રાઇસ ટુ અર્નિંગ. અર્નિંગ મીન્સ અર્નિંગ પર શેર, ત્યાં બુક વેલ્યુ પર શેર હતું, અહીંયા અર્નિંગ પર શેર છે. અહીંયા પ્રાઇસ કોમન રહેશે, બુક વેલ્યુ P/Bમાં અને P/Eમાં પ્રાઇસ કોમન રહેશે, જે ડિનોમિનેટર છે એ ચેન્જ થશે, અર્નિંગ અને પહેલામાં બુક વેલ્યુ. અર્નિંગ શું? અર્નિંગ તો આપણે આગળ મેં સમજાવ્યું એવી રીતે અર્નિંગ પર શેર. કોઈ કંપની 1000 રૂપીસ પર ટ્રેડ થતી હોય અને પર શેર એનું અર્નિંગ 30 રૂપિયા હોય, તો 33.33 એનું P/E રેશિયો થયો, આવું આપણે કહી શકીએ. P/E રેશિયો એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે P/E રેશિયો એવું બતાવે છે કે જે કંપનીનું સ્ટોકની પ્રાઇસ છે એ એના અર્નિંગ કરતાં કેટલા ગણી વેલ્યુ પર ટ્રેડ થાય છે. ફોર એક્ઝામ્પલ P/E જો 10 આવે છે તો એનો મતલબ અર્નિંગ કરતાં જે સ્ટોકની પ્રાઇસ છે એ 10 ગણી છે. એટલે કોસ્ટલીયર છે કે ચીપર છે સ્ટોક, એ આપણે એના પરથી ડિસાઇડ કરી શકીએ. હરેક સ્ટોકનો P/E હોય છે. સેમ વે એ ઇન્ડસ્ટ્રીની અંદર ફોર એક્ઝામ્પલ આપણે લઈએ તો ઓઇલ ઇન્ડસ્ટ્રી, તો ઓઇલ ઇન્ડસ્ટ્રીની અંદર ધારો કે 50 શેર છે ટોટલ અલગ અલગ કંપનીઓના, તો એ 50 શેરનો એક કોમન P/E રેશિયો હશે જે ઇન્ડસ્ટ્રી P/E તરીકે ઓળખાય છે. એના સાથે આપણે પર્ટિક્યુલર સ્ટોકનો P/E રેશિયો આપણે કમ્પેર કરી શકીએ. હું તમને હમણાં એક વેબસાઇટ પર લઈ જઈને હું ડિટેલમાં આ બધું સમજાવીશ કે આ કઈ રીતે આપણે ચેક કરી શકીએ અને ક્યાં જોઈ શકીએ. હવે ફોર એક્ઝામ્પલ ક્યારેક એવું બને કે P/E રેશિયો ઇન્ડસ્ટ્રીના P/E રેશિયો કરતાં બહુ જ હાઈ હોય, તો એનો મતલબ એવો નથી કે એ P/E રેશિયો હાઈ છે તો એ સ્ટોક ખરાબ છે કે મોંઘો છે. હા, એ મોંઘો છે, બટ જે ઇન્વેસ્ટર છે એ પ્રાઇસ પર પણ એ સ્ટોક લેવા રેડી છે, તો એનો મતલબ કે એ સ્ટોકની વેલ્યુ માર્કેટમાં બાકીના જે એ ઇન્ડસ્ટ્રીના સ્ટોક છે એના કરતાં વધારે છે. તો P/E રેશિયો વધારે હોવા છતાં પણ એ સ્ટોક ફંડામેન્ટલી સારો હોઈ શકે છે. અને P/E રેશિયો ઓછો હોવા છતાં પણ ઘણી વખત એ સ્ટોક ખરાબ હોઈ શકે છે. એટલે જરૂરી નથી કે P/E રેશિયો પરથી આપણે બ્લાઇન્ડલી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. એની સાથે સાથે બીજા ફેક્ટર્સ ફંડામેન્ટલી પણ જોવાના હોય છે, જે હું નેક્સ્ટ કમિંગ લેક્ચર્સમાં હું તમને કહીશ. અત્યારે તમે બેઝિકલી આ બધા જ રેશિયો સમજાવીને ક્યાંથી આપણે આ બધા રેશિયો ચેક કરી શકીએ હરેક કંપનીના, એ આપણે જોઈ લઈએ. આ એક વેબસાઇટ છે moneycontrol.com કરીને, જે ફ્રી ઓફ કોસ્ટ છે અને મોબાઈલમાંથી કે કોમ્પ્યુટરમાંથી તમે ઇઝીલી એને એક્સેસ કરી શકો છો. moneycontrol.com પર જશો એટલે તમને અહીંયા અલગ અલગ ફંક્શન્સ દેખાશે. હોમ છે, કોરોના વાયરસ, માર્કેટ, ન્યૂઝ, પોર્ટફોલિયો, કોમોડિટીઝ, મ્યુચ્યુઅલ ફંડ, પર્સનલ ફાઇનાન્સ, ફોરમ, મીડિયા, બધા અલગ અલગ ઓપ્શન્સ છે. હવે આપણે એક અહીંયા સર્ચ ટેબનો બાર છે, અહીંયાથી તમે કંઈ પણ સર્ચ કરી શકો, કોઈ બી મ્યુચ્યુઅલ ફંડ, કોઈ બી સ્ટોક, કંઈ બી સર્ચ કરી શકો છો. તો આપણે અહીંયા રિલાયન્સને ચેક કરીશું. રિલાયન્સ ઉપરથી આપણે કંપનીનું જે બેઝિક ફંડામેન્ટલ વસ્તુઓ છે એ ચેક કરી લઈશું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું પેજ ઓપન થઈ ગયું છે. અહીંયા તમે જોઈ શકો છો કે BSE, NSE
બંનેની અહીંયા રિલાયન્સની ટ્રેડિંગ પ્રાઇસ છે, જે શુક્રવારે લાસ્ટમાં ક્લોઝ થતી વખતે જે પ્રાઇસ આવી છે એ છે. અહીંયા બીજા બાકીના જે પેરામીટર્સ છે બતાવી દો તમને. આ વોલ્યુમ છે કે આખા દિવસમાં ટોટલ કેટલું વોલ્યુમ ટ્રેડ થયું છે એ છે. પ્રીવિયસ ક્લોઝ એટલે ગુરુવારની સાંજનો ક્લોઝ કેટલા પર એ શેર ક્લોઝ થયેલો, કેટલા પર લાસ્ટ ટ્રેડ પડેલો એ છે. શુક્રવારે સવારે કેટલા પર ઓપન થયું આ એ પ્રાઇસ છે એ દિવસનો. એટલે શુક્રવારે સવારે 9 વાગ્યાથી સાંજના 3:30 વાગ્યા સુધીમાં માર્કેટમાં એ શેરની પ્રાઇસ લોઅરમાં કેટલી હતી અને હાયરમાં કેટલી હતી. પછી અહીંયા 52 વીક એટલે લાસ્ટ એક વર્ષના લો અને હાઈની પ્રાઇસ બતાવેલી છે. અને અહીંયા લોઅર સર્કિટ અને અપર સર્કિટની પ્રાઇસ બતાવેલી. લોઅર સર્કિટ આટલા પર જો શેર જશે એટલે અહીંયાથી ઓલમોસ્ટ 20% થશે માઇનસમાં. 20% માઇનસ જશે તો અહીંયા અટકી જશે શેરનું ટ્રેડિંગ. અને જો ઉપરમાં અહીંયા જશે એટલે આ પ્લસ 20% છે તો 2160.45 પર અટકી જશે. વીવેપ છે વેઇટેડ વોલ્યુમ વેઇટેડ એવરેજ પ્રાઇસ છે કે નંબર ઓફ શેર્સ આટલા ટ્રેડ થયા અને એની સાથે કયા પ્રાઇસ પર ટ્રેડ થયા એની એક એવરેજ છે આ 1948.71. એટલે ઓલમોસ્ટ એ ક્લોઝિંગ પ્રાઇસની નજીક છે. મેક્સિમમ જે શેર ટ્રેડ થયા છે એ આ પ્રાઇસ પર ટ્રેડ થયા છે. બીટા આ વોલેટિલિટી બતાવે છે સ્ટોકની 1.11. એટલે સ્ટોક એટલો વોલેટાઇલ, જેમ આ વેલ્યુ વધારે એમ સ્ટોક વધારે વોલેટાઇલ હોય છે. દિવસમાં ધારો કે અહીંયા વેલ્યુ 8 હોય, બીટા 8 થઈ જાય તો એનો મતલબ કે એ સ્ટોક ગમે ત્યારે 5% 7% ઉપર નીચે આગળ પાછળ થઈ શકે છે. અને આ સિમ્પલ મૂવિંગ એવરેજ છે. મૂવિંગ એવરેજ 30 દિવસની 1980.93 છે. જે ક્લોઝિંગ પ્રાઇસ છે 30 ડેની મૂવિંગ એવરેજ કરતાં નીચે છે. હવે અહીંયા તમને બીજા ડાયરેક્ટલી તમે ઓપ્શન આપેલા છે, કોડ છે, ચાર્ટ છે, ટેકનિકલ છે, વેલ્યુએશન છે, કોર્પોરેટ એક્શન છે. આ બધા જ તમે અહીંયા ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમને નીચે સ્ક્રોલ કરી જશે. તો આપણે નીચે જઈએ તો અહીંયા ચાર્ટ આપેલો છે કે લાસ્ટ જાન્યુઆરી 20થી ડિસેમ્બર 2020 એટલે એક વર્ષનો ચાર્ટ છે. તમે ચેક કરી શકો, 2 વર્ષનો ચાર્ટ પણ જોઈ શકો, 5 વર્ષનો ચાર્ટ પણ જોઈ શકો છો કે પ્રાઇસની મૂવમેન્ટ ક્યાંથી ક્યાં સુધી આવી છે. થર્ડ છે ટેકનિકલ એનાલિસિસ. સપોર્ટ અને રેઝિસ્ટન્સ બતાવે છે જે સિસ્ટમ દ્વારા ફાઇન્ડ કરેલા છે. એટલા રિલાયબલ નથી બટ જસ્ટ ઇન્ફોર્મેશન માટે આપણે જોઈ શકીએ છીએ, બટ આ એટલા રિલાયબલ નથી. વેલ્યુએશન જે મેં તમને હમણાં બધા જ રેશિયો બતાવ્યા અહીંયા છે. જેમ કે માર્કેટ કેપ, તો માર્કેટ કેપ શું છે? માર્કેટ કેપ એ નંબર ઓફ શેર્સ જે કંપનીના માર્કેટમાં છે ઇનટુ પ્રાઇસ કરીશું આપણે જે તે ઇન્ડેક્સની, એટલે એ કંપનીનું માર્કેટ કેપ બતાવશે. જે 12 લાખ કરોડ 54,570 લાખ કરોડ છે. માર્કેટ લોટ 1 છે. પ્રાઇસ ટુ બુક, હવે જેમ મેં કીધું એમ બુક પર શેર, બુક વેલ્યુ પર શેર, પ્રાઇસ ડિવાઇડેડ બાય બુક વેલ્યુ પર શેર. હવે બુક વેલ્યુ અહીંયા રહી, બુક વેલ્યુ પર શેર આટલી છે. કંપનીની અત્યારે એસેટ વેચવામાં આવે ટોટલ અને નંબર ઓફ શેર્સ છે એને ડિવાઈડ કરવામાં આવે તો પર શેર 679 રૂપિયા આવે છે. બુક વેલ્યુ ડિવાઇડેડ બાય 2000 1946 કરીશું આપણે. તો આપણને 2.865 ઇટ મીન્સ 2.87 પ્રાઇસ ટુ બુક વેલ્યુ મળશે. સેમ વે ડિવિડન્ડ 65 મેં તમને હમણાં કીધું 65%. હવે અહીંયા ફેસ વેલ્યુ ચેક કરીશું આપણે. તો ફેસ વેલ્યુ 10 છે તો 10ના 65% એટલે 6.5 રૂપિયા ડિવિડન્ડ આવેલું છે એવું કહેવાશે. ઇન્ડસ્ટ્રી પી, જેમ મેં તમને હમણાં કીધું કે એક સ્ટોકનો પી હોય છે અને સાથે સાથે એક ઇન્ડસ્ટ્રીનો પી હોય છે. તો ઇન્ડસ્ટ્રીના પી કરતાં કમ્પેરેટિવલી હાયર સાઇડ પર ટ્રેડ થાય છે, મતલબ થોડું વધારે ઓવર પ્રાઇસમાં ટ્રેડ થાય છે. મતલબ લોકો આ પ્રાઇસ પણ બી આ શેર લેવા માટે રેડી છે. અર્નિંગ પર શેર, તો અર્નિંગ પર શેર છે 44.16. ટોટલ અર્નિંગ ડિવાઇડેડ બાય નંબર ઓફ શેર્સ કરીએ આપણે તો 44.16 છે. તો પી બાય રેશિયો અહીંયાથી આવશે. પી બાય જે છે પ્રાઇસ છે આપણી સ્ટોકની પ્રાઇસ છે 1946 ડિવાઇડેડ બાય અર્નિંગ પર શેર કેટલું છે તો 44.16 છે, 44.06. ઓકે, તો પ્રાઇસ ડિવાઇડેડ બાય અર્નિંગ પર શેર થી આપણે પી બાય રેશિયો મેળવી શકીશું. અહીંયા ફિગર છે. પી બાય સી એ પુટ કોલ રેશિયો છે કે નંબર ઓફ પુટ્સ કેટલા બાય થયા છે, નંબર ઓફ કોલ્સ કેટલા બાય થયા છે. તો એનો જે રેશિયો છે 32.85 છે. ફેસ વેલ્યુ 10 છે. ડિવિડન્ડ yield 0.33 છે. એટલે સ્ટોકની કમ્પેરિઝનમાં, સ્ટોકની પ્રાઇસની કમ્પેરિઝનમાં કેટલું ડિવિડન્ડ મળે છે એ છે. તો આપણને 65 ડિવિડન્ડ મળેલું છે, 65% ડિવિડન્ડ મળેલું છે. તો એના ડિવાઇડેડ બાય હું પ્રાઇસ કરીશ.
પ્રાઇસ છે 1946, તો મને મળશે 33.40 ઇન્ટુ 10 સ્ટોક ફેસ વેલ્યુ કરીશ એટલે 0.33 મળશે મને. લાસ્ટ છે ડિલિવરેબલ. તો ડિલિવરેબલ એટલે કેટલી, ફોર એક્ઝામ્પલ આજે 8 લાખ ક્વોન્ટિટી ટ્રેડ થઈ છે તો એમાંથી 47.97% ઓફ ક્વોન્ટિટી છે એ ડિલિવરીમાં કન્વર્ટ થઈ છે. મતલબ લોકો આજે બાય કરીને કાલ માટે એને સાથે લઈ ગયા છે, ટ્રેડિંગ એકાઉન્ટમાં લઈને ગયા છે, કોઈ સેલ કરીને નથી ગયું, ઇન્ટ્રાડે માટે કરીને નથી ગયું. તો 52% ક્વોન્ટિટી છે જે લોકો ઇન્ટ્રાડે કરી છે અને 47% લોકો ડિલિવરી કરીને ગયા છે. અહીંયા એફએનો પ્રાઇસ આપેલી છે, ફ્યુચર અને ઓપ્શનના કોટ આપેલા છે. એટલે એ તમને ફ્યુચર અને ઓપ્શન વિશે હું તમને આગળ ડિટેલમાં કહીશ. એના અલગ અલગ કોન્ટ્રાક્ટની પ્રાઇસ છે. જાન્યુઆરી, ડિસેમ્બર, ફેબ્રુઆરી 3 કોન્ટ્રાક્ટ જનરલી આગળના ચાલતા હોય છે. અહીંયા ફોરમ છે. એક સ્ટ્રિક્ટલી વોર્નિંગ છે કે ફોરમની અંદર બહુ બધા મેસેજીસ હોય છે, જે મેસેજીસ જોઈને કોઈએ પણ ક્યારેય કોઈ સ્ટોક લેવો, બાય કે સેલ કરવો નહીં. અહીંયા જે મેસેજ આવતા હોય તે થોડા વધારે પડતા ફેક હોય છે, એટલે આ મેસેજીસને ધ્યાનમાં લેવાની. ફોરમમાં તમે ને હું પણ મેસેજ કરી શકીએ છીએ, એટલે પોતપોતાના કોઈ નિજી સ્વાર્થ માટે લોકો ત્યાં મેસેજ કરતા હોય છે. પછી ન્યૂઝ છે, કોઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે, કોઈ ન્યૂઝ જો માર્કેટમાં હોય તો તમે અહીંયાથી જોઈ શકો છો. લાસ્ટમાં છે પ્રોફિટ અર્નિંગ, જે યરલી ક્વાર્ટરલી જે હોય છે એની ડિટેલ છે. તો સેલ્સ ક્વાર્ટરલી રિઝલ્ટ અહીંયા બતાવે છે. અહીંયાથી તમે હાફ યરલી, 9 મંથ્સ, એન્યુઅલ પણ જોઈ શકો છો. ક્વાર્ટરલી છે 1,16,195 કરોડમાં છે. આ બધી વેલ્યુ છે કરોડમાં છે. આટલો સેલ્સ છે, એવરી ક્વાર્ટરનો સેલ્સ બતાવેલો છે. આપણે એન્યુઅલ જોઈ લઈએ. એન્યુઅલની અંદર તમે જુઓ તો લાસ્ટ 5 વર્ષમાં એવરી યર સેલ્સ વધ્યો છે. અધર ઇન્કમ એટલે બિઝનેસ સિવાયની, ફોર એક્ઝામ્પલ જે પૈસા છે એમની પાસે જે ફંડ છે એ ફંડ એમને બીજી કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરીને જે પ્રોફિટ કર્યો હોય યા સેલ્સ કર્યું હોય એની વેલ્યુ છે. આ ટોટલ ઇન્કમ 6,10,000 કરોડ છે આ યરની, માર્ચ 2020 સુધીની. અને ટોટલ ખર્ચો 5,35,000 કરોડનો છે. તો અર્નિંગ અહીંયા જે આ વેલ્યુ છે EBIT એ અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ અને ટેક્સ છે, જે 75,526 રૂપિયા છે. જેમાંથી ઇન્ટરેસ્ટ માઇનસ થશે 22,027 કરોડ, ટેક્સ બાદ થશે 13,726 કરોડ, અને નેટ પ્રોફિટ જે લાસ્ટ યરનો રિલાયન્સનો છે 39,773 કરોડ છે, જે આગળના 5 વર્ષ કરતાં જે કન્ટિન્યુઅસલી વધેલો છે. એના પછીનો સેક્શન છે કોર્પોરેટ એક્શન. કોર્પોરેટ એક્શનની અંદર તમે આપણે જે ડિવિડન્ડ, બોનસ, સ્પ્લિટ એના વિશે જે જોયેલું આગળ એ અહીંયા બતાવશે આપણને. જેમ કે અહીંયા બોર્ડ મિટિંગ ક્યારે થઈ છે, ક્વાર્ટરલી રિઝલ્ટ ક્યારે આવવાનું છે, ડિવિડન્ડ ક્યારે અનાઉન્સ કરેલું છે, એની ડેટ્સ આપેલી છે. ડિવિડન્ડ્સમાં કેટલું ડિવિડન્ડ, કેટલા પર્સન્ટેજમાં, એક્સ ડિવિડન્ડ ડેટ આપેલી છે. એક્સ ડિવિડન્ડ ડેટ એટલે આ ડેટ પર જો તમારી પાસે એના શેર હશે કંપનીના તો તમે ડિવિડન્ડને મળવા પાત્ર છો. પછી છે બોનસ. તો બોનસ ક્યારે આપેલું, જુલાઈ 2017માં આપેલું, અને એક્સ બોનસ ડેટ હતી સપ્ટેમ્બર 2007. એટલે 2007 સપ્ટેમ્બર સુધીમાં જેની પાસે આ શેર હશે આ દિવસે એના ડીમેટ એકાઉન્ટમાં, એને જ આ બોનસનો લાભ મળશે. એટલે એક્સ બોનસ ડેટ અને એક્સ ડિવિડન્ડ ડેટનો યુઝ ત્યાં થાય છે કે આ ડેટ પર એ શેર્સ, પર્ટિક્યુલર શેર આપણા ડીમેટ એકાઉન્ટમાં હોય તો જ આપણને તેનો લાભ મળી શકે છે. સ્પ્લિટ, આ સ્ટોક ક્યારે સ્પ્લિટ થયો નથી એટલે એની ફેસ વેલ્યુ 10 છે, જે આપણે ઉપર જોઈ. બોનસ આપ્યું છે, બોનસની અંદર એક રેશિયો 1:1 એટલે એક શેરની સામે એક શેર આપેલો છે. એક શેરની સામે એક શેર એમને 3 વાર આપેલો છે, અને એક 3:5ના પેલામાં આપેલો, પ્રોપોર્શનમાં આપેલું છે. અને એમ છતાં એની બોનસ વેલ્યુમાં એની ફેસ વેલ્યુ પર કોઈ ફરક નથી પડતો. સ્પ્લિટ્સમાં જો સ્પ્લિટ થયું હોય તો એમાં ફરક પડે છે, એટલે અહીંયા સ્પ્લિટ થયેલો છે. બીજું કોઈ હમણાં એક રાઇટ ઇશ્યુ આવેલો મે મહિનાની અંદર, એની ડિટેલ છે. મે 13 એક્સ બોનસ ડેટ હતી, અને જે એન્યુઅલ જનરલ મિટિંગ થતી હોય છે એની જે ડેટ્સ હોય છે અહીંયા આપેલી હોય છે. હવે શેર હોલ્ડિંગ પેટર્ન છે, જે બતાવે છે કે કોની પાસે કેટલા શેર પર્સન્ટેજ વાઇઝ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના પડેલા છે. તો પ્રમોટર પાસે, મતલબ મુકેશભાઈ અંબાણી પાસે 50% શેર જૂન 2020માં હતા, માર્ચમાં આટલા હતા, ડિસેમ્બરમાં 50.03 હતા, સપ્ટેમ્બરમાં 50.05 હતા, જેમાંથી પ્લેસ 0 છે. પ્લેસ એટલે ગીરવી મૂકેલા. તો મુકેશ અંબાણીએ પોતાનો કોઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો શેર ગીરવી નથી મૂકેલો. ઘણી બધી કંપનીઓ હોય છે જે પોતાના શેર ગીરવી મૂકતી હોય છે લોન લેવા માટે, કંપનીના અમુક કામો હોય છે જે પૂરા કરવા માટે, જેમાં મુકેશભાઈ કોઈ શેર ગીરવી નથી મૂકેલા. FI અને FPI તો ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર છે,
જેમનું હોલ્ડિંગ 25% છે, જે આગળ 24 હતું એ વધીને 25 થયું છે. ટોટલ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર કે જે આની અંદર LIC છે કે બીજી કોઈ ઇન્સ્યોરન્સ કંપનીઓ છે ઓર મ્યુચ્યુઅલ ફંડ ઇન્સ્ટિટ્યૂટ છે, આ બધી જે કંપનીઓ હોય છે જેનું હોલ્ડિંગ 16.12% છે. અને એના સિવાયના અધર્સ જેની અંદર રિટેલ ને નાના નાના ઇન્વેસ્ટરો હોય છે એ 8.7% છે. લાસ્ટ છે પિયર કમ્પેરિઝન. પિયર કમ્પેરિઝન શું છે? તો રિલાયન્સ જે સેક્ટરમાં કામ કરે છે, જેમ કે ઓઇલ એન્ડ ગેસમાં, એ જ સેક્ટરની અંદર બીજી જે કંપનીઓ હોય એની લાસ્ટ પ્રાઇસ, પર્સન્ટેજ ઓફ ચેન્જ, 52 વીક હાઈ, 52 વીક લો, માર્કેટ કેપ, સેલ્સ ક્વાર્ટર, નેટ પ્રોફિટ કેટલો છે એ અહીંયા જોઈ શકીશું આપણે પિયર કમ્પેરિઝનની અંદર. જે રિલાયન્સની કોમ્પિટિશનમાં જે કંપનીઓ હોય એનું. અને કંપની વિશે બીજી કોઈ ડિટેલ જોઈતી હોય તો આપણે અહીંયાથી જોઈ લઈશું. મેનેજમેન્ટ, રજિસ્ટ્રાર, રજિસ્ટર્ડ ઓફિસ, લિસ્ટિંગ, કઈ કઈ જગ્યાએ લિસ્ટિંગ થયેલો છે શેર. તો મની કંટ્રોલ વેબસાઇટ છે એના પરથી તમે મ્યુચ્યુઅલ ફંડ અને કોઈ પણ સ્ટોકની પ્રાઇસ, આઈધર કોમોડિટીની પણ પ્રાઇસો તમે અહીંયાથી ચેક કરી શકશો, ચાર્ટ જોઈ શકશો, એનો પાસ્ટમાં એનું પરફોર્મન્સ કેવું હતું એ પણ જોઈ શકશો. અને અહીંયા બીજી બધી તમને ન્યૂઝ પણ જોવા મળશે કે જે માર્કેટ રિલેટેડ હશે. સો ધીસ ઇઝ ઇટ. ધીસ વોઝ ધ બેઝિક રેશિયોઝ જે મેં તમને સમજાવ્યા બધા, અને ક્યાં ક્યાં આપણે કઈ રીતે એને જોઈ શકીએ એ પણ મેં તમને સમજાવ્યું. હવે નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને આના પછીના જે ટોપિક્સ છે કે કયા બેઝિસ પર આપણે લોંગ ટર્મ માટે કોઈ સ્ટોક્સ લઈ શકીએ એ હું તમને થર્ડ વિડીયોની અંદર કહીશ. એઝ વેલ એઝ હું તમને એ પણ કહીશ કે તમે ટ્રેડિંગ કઈ રીતે કરી શકો. ઇન કેસ કોઈ ટ્રેડિંગ પ્લેટફોર્મ છે એના પરથી તમે કઈ રીતે બાય, સેલ, સ્ટોપ લોસ મૂકી શકો, બ્રેકેટ ઓર્ડર, કવર ઓર્ડર કઈ રીતે મૂકી શકો એ હું તમને લાઈવ સ્ક્રીન રેકોર્ડ કરીને હું તમને બતાવીશ મારા પ્લેટફોર્મ પરથી. ટિલ ધેન બાય બાય. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જો વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સને શેર કરો. સાથે સાથે મને કોઈ ઇમ્પ્રુવમેન્ટ હોય તો પણ જણાવો. નીચે કમેન્ટ સેક્શનમાં કોઈ ક્વેશ્ચન હોય તો મને કહો. પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.